આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. હે ભગવાન, મેં આવી સ્ત્રીનો વિશ્વાસ કેમ કર્યો? આટલો સંતાપ કેમ કરો છો મહારાજ? કે હું તમારી સાથે ભાગીને તો નથી આવી? કે ભરત તમારો દીકરો નથી? ઠીક છે, હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે તમે તમારું વચન પૂરું કરવા નથી માંગતા. કાન ખોલીને સાંભળી લો. રામના અભિષેક પહેલા તમારે મારી ચિતાને અગ્નિ આપવો પડશે. આજે અયોધ્યાના રાજ દરબારમાંથી યા તો રામ વનમાં જશે યા તો કૈકેયીને અર્થી નીકળશે. કારણ કે આવા અધર્મની વચન ભંગ કરનાર કાયર પુરુષની પત્ની કેવડાવવાને બદલે સારું થશે કે હું મારા પ્રાણ આપી દઉં. આવા કઠોર વચનો મુખમાંથી ના કાઢો પ્રિય, જે તમારા મનમાં એવી દુર્ભાવના પેદા કરી દે, જે મારા પ્રેમ અને વિશ્વાસમાં ઝેર ઘોલી દે. ભરત અને રામ મારી બે આંખો છે. ભરતને રાજ મળે એમ ઈચ્છો છે ને? મને એ માન્ય છે. મારા રામને રાજ્યનો લોભ નથી. એને તો રાજસભામાં જ ના પાડી દીધી હતી. ભરતને રાજા બનાવવાની ઈચ્છા હોય તો હું સવારે જ ભરત શત્રુઘ્નને બોલાવી લઈશ. બંને આવી જતા પછી ભરતને રાજ્ય આપી દઈશ. પણ રામના વનવાસની વાત તમારા મનમાંથી કાઢી નાખો. તમારા બીજા વરદાન પાછા લઈ લો રાની, પાછા લઈ લો. એ નહીં બને રાજન, એવું ક્યારે પણ નહીં થાય. જો તમારે આપવા જ હોય તો બંને વચન આપવા પડશે. મારે આજે જ રામને વનમાં જતા જોવું છે. રાણી, તમે મારું માથું માંગી લે. અત્યારે જ તમારા ચરણોમાં મૂકી દઈશ. પણ રામના વિરહમાં તમે મને ના મારો. તમે મને ના મારો રાણી. મહારાજ, રામ જો તમને એટલો જ વાલો છે તો એના નામે સમ ખાઈને મને વચન આપવાની શું જરૂર હતી? મોટા ઉદાર બનીને, દાની બનીને કયા આધારે કહ્યું કે માંગો માંગો કૈકેયી, જે જોઈએ એ માંગો? મહારાજ દશરથ, રઘુવંશી શિરોમણી, તમારા એ રઘુકુળની નીતિ ક્યાં જતી રહી હવે? પ્રાણ જાય પણ વચન ન જાય. શું એ બધું જૂઠું ખોટું નાટક હતું? આધારહીન વાતો હતી? શું બધું મિથ્યા હતું, ખોટું હતું, કે તમારો રચેલો પ્રપંચ હતો? ઉત્તર આપો.
હે ભગવાન, તમે મને આ કેવી પીડા આપી. હવે હું રામને શું મોડું બતાવીશ? કયા મોડે કહીશ કે હે રામ, તું હવે રાજ્યનો વારસદાર નથી? હે રામ. દીદી, તમે તો ભગવાનને પણ તમારા કક્ષમાં બેસાડી દીધા છે ને સ્વયં પણ બહાર નથી નીકળતા. જરા જુઓ તો ખરા, આખા નગરમાં કેવી દીપમાળા ઝગમગે છે. મને ખબર છે આજે આખી અયોધ્યા ઝગમગી રહી છે. પ્રાતઃ રામનો રાજ્યાભિષેક થશે. એ ખુશીમાં પ્રજાજનો પોતાના નવા રાજા માટે મંગળ ગીતો ગાય છે. અહીં જ બેઠા બેઠા સાંભળશો. જરા બહાર છત ઉપર આવીને તમારી આંખોથી તો જુઓ. ના સુમિત્રા, અત્યારે હું રામના કલ્યાણ માટે વિષ્ણુ નામના જાપ કરું છું. સૂર્યોદયથી પહેલા 1 લાખ જપ કર્યા પછી હું આરતી કરીશ, જેથી રાજ્યાભિષેક માટે જતી વખતે રામ જ્યારે અહીંયા આવશે તો સૌથી પહેલા વિષ્ણુના ચરણોના સિંદૂરથી હું એને તિલક કરીશ, જેથી રાજ તિલકમાં નજર ન લાગે, કુદ્રષ્ટિનો ભય ન રહે. હા, તું સવારે આરતીમાં જરૂર આવજે. મારો હાથમાં દુખી છે. હું તમને હાથ જોડું છું. રાણી, જરા વિચારો, જરા વિચાર કરો. તમારા મનની મમતા, નારી હૃદયની કોમળતા કયા જતા રહ્યા? તમે રામને સદાય સગી માં કરતા વધુ પ્રેમ કર્યો છે, અને રામ પણ એની સગી માં અને તમારામાં ક્યારેય અંતર નથી કર્યું. જોજો, અંતમાં તમારા માથે મોટું કાળું કળંક લાગશે. હું તમને હાથ જોડું છું કે કુટિલ કઠોર વિચાર મનમાંથી કાઢી નાખો. હું તમારે પગે પડું છું તમારે. હવે વધારો ઢોંગ ન કરો મહારાજ. ધર્મ હોય કે અધર્મ, યશ મળે કે અપયશ, મારા ભરત માટે હું માંગી રહી છું. રામના વનમાં મોકલવા સિવાય હું બીજા કોઈ વરથી સંતુષ્ટ નહીં થાઉં. મારા પ્રાણ નહીં રહે. એ નિર્દયી, અરે નિષ્ઠુર, સૂર્ય વગર આ સંસાર રહી શકે છે, જળ વગર મછલી રહી શકે છે, પરંતુ રામ વગર દશરથના પ્રાણ નહીં રહી શકે. તો તોડી નાખો તમારું વચન. તમે એ રઘુવંશી માના નથી જે પોતાનું વચન પાળવા માટે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દે. એ પક્ષીના પ્રાણ બચાવવા માટે તમે શરીરના ટુકડા કરાવી દો છો. તમે તો એ રઘુવંશી માના નથી. તમે રઘુવંશ પર કલંક છો, કલંક. કૈકેયી, જીવનભરના પ્રેમનો અંત તમે આ રીતે કરશો? જોજો, તમારી આ સ્ત્રી હઠ તમારું સર્વનાશ કરશે, તમારો સર્વનાશ કરશે. તો થવા દો સર્વનાશ. ભલે આવે મહાપ્રલય, પણ રામ વનમાં જરૂર જશે. અરે હત્યારણ, કુલનાશની, આ તમે નથી બોલતા. આ દશરથનો કાળ બોલી રહ્યો છે. દશરથનો કાળ બોલી રહ્યો છે. દશરથનો કાળ બોલી રહ્યો છે. આ
ફરી મૂર્છિત થઈ ગયા. અરે જલ્દી જલ્દી હાથ ચલાવો. સવાર થતા પહેલા બધા દ્વાર પર દીપમાળા હોવી જોઈએ. આખા મહેલમાં બધે જ દીવડા હોવા જોઈએ. नव प्रभात आयो जागो हे नव प्रभात आयो जागो हे महाराज जागो हे जागो हे जागो हे नव प्रभात आयो आज अवध में उत्सव भारी हर्षित पुलकित सब नर नारी अति आनंद छायो जागो है नव प्रभात आयो जागो है બંધ કરો, બંધ કરો આ સંગીત. जागो है नव प्रभात आयो प्रभात आयो प्रभात आयो મહારાજની આજ્ઞા છે સંગીત બંધ કરવામાં આવે. રામ 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 રામ. મહારાજ, હવે જરા ઉઠો. કેમ જમીન પર પડ્યા પડ્યા આમ સ્ત્રીઓની જેમ વિલાપ કરશો? સવાર થવામાં છે. પુરુષ બનીને ઉઠો. રાજા બનીને સિંહાસન પર વિરાજમાન થાઓ. હવે મંત્રીગણ આવતા જ હશે. એમને તમારો બદલો નિર્ણય નહીં સંભળાવશો? ઉઠો મહારાજ, ઉઠો. રામ રામ मंगल कलश भरे योगीश्वर लेके चले सब नदियों का जल साधु साधु सब साधु पुजारे विधि करे सब विधि राम का मंगल. તમે એ અહીં રાખી દો. તમે પણ અહીં વિરાજમાન થઈ જાઓ. હા, તમે અહીં બેસી જાઓ. રાખી દો. હા, અહીં રાખી દો. હા. ગુરુવર, આર્ય સુમંત, અભિષેક માટે બધા તીર્થોના જળ પણ આવી ગયા છે. બીજી બધી સામગ્રી પણ એકત્રિત થઈ ગઈ છે ગુરુવર. આશ્ચર્ય છે, મહારાજ હજી સુધી કેમ નથી આવ્યા? જરા જઈને જુઓ ને આર્ય સુમંત. નિર્ધારિત પુષ્ય નક્ષત્રમાં અભિષેક થઈ જવો જોઈએ અને એના માટે સૌથી પહેલા મહારાજે અગ્નિહોત્ર કરીને સંકલ્પ લેવો આવશ્યક છે. તત્પશ્ચાત વિધિપૂર્વક રાજ્યસભામાં જવું પડશે. રામને પણ સંદેશ મોકલો કે તે અને સીતા તૈયાર થઈને મારા આદેશની પ્રતીક્ષા કરે. જેવી આજ્ઞા ગુરુદેવ. જય હો સૂર્યવંશી શિરોમણી. મહાદેવી કૈકેયીની જય થાવ. યુવરાજ શ્રી રામના રાજ્યાભિષેકની બધી તૈયારીઓ થઈ ગઈ છે. કુલગુરુ વશિષ્ઠ પ્રતીક્ષા કરે છે. કૃપા કરી યજ્ઞશાળામાં આવીને આપ આ શુભ કાર્યનો આરંભ કરાવો.
શું વાત છે મહારાજ? મહાદેવી, મહારાજની આ દશા શું કારણ છે? એમનું મન તો એ જ જાણે. આખી રાત રામને યાદ કરતા હતા. તમે કૃપા કરી રામને બોલાવી લાવો. આર્ય સુમંત, જાવો રામને બોલાવી લાવો. ક્ષમા મહાદેવી, મહારાજની આજ્ઞા સાંભળ્યા વગર હું કેવી રીતે જઈ શકું? રામને બોલાવો. જે આજ્ઞા મહારાજ. રામ, કઈ ચિંતામાં ડૂબ્યા છો સીતા? કોઈ નહીં, હું તો તમારા અભિષેકની કલ્પના કરી રહી હતી. ના, બીજી કોઈ વાત છે? કોઈ તો ચિંતા છે. હું વિચારતી હતી કે આજે આ મસ્તક ઉપર રાજમુકુટ સુશોભિત થયા પછી જ તમે પ્રજાની ધરોહર બની જશો. પછી મારો તમારા પર કેટલો અધિકાર રહેશે? આટલા મોટા રાજ દરબારમાં આ સીતાનું સ્થાન ક્યાં હશે પ્રભુ? તમારું સ્થાન સદાય રામના હૃદયમાં રહેશે. હું તમારી નહીં, હું તો રાજા રામચંદ્રની વાત કરી રહી છું. એની ચિંતા કરીને તમે રાજા રામ સાથે અન્યાય કરી રહ્યા છો સિદ્ધેશ્વરી. રામ રાજસિંહાસન પર બેઠો હોય કે પછી કોઈ આસન પર, દરેક સ્થાન પર રામ સીતા વગર અધૂરો રહેશે. યુવરાજનો જય હો. શું છે સુનંદા? મહામંત્રી આવશ્યક સંદેશ લઈને આવ્યા છે. ત્વરિત આપના દર્શન ઈચ્છે છે. જોઈએ શું વાત છે. નિશ્ચિત રાજ્યાભિષેક સંબંધિત જ કોઈ કામ હશે. પ્રણામ આર્ય સુમંત. યશસ્વી ભવ યુવરાજ. યુગો યુગો સુધી પ્રતાપી બની રહો. મહારાજે મને તમારી પાસે મોકલ્યા છે. કોઈ વિશેષ આદેશ? કંઈક વિશેષ લાગે છે. મહારાજ હજી સુધી મહારાણી કૈકેયીના ભવનમાં જ છે અને મહારાણીએ તમને ત્યાં શીઘ્ર બોલાવ્યા છે. તાત સ્વસ્થ તો છે ને? બસ બોલાવ્યા છે, તમને મળવા માંગે છે. ઠીક છે. આ શું છે? આજે તમે રાજ સિંહાસન પર બેસશો, તેથી પરંપરા પ્રમાણે હવે તમે જે જે સ્થાન ઉપર જશો આ છત્ર છાયામાં જ રહેશો. ભલે હવે તમે મહારાજ પાસે જાઓ, હું યજ્ઞશાળામાં જાઉં છું. પ્રણામ. જીવતો રે. પિતાજી, આપની આજ્ઞાથી હું રામ તમારી સેવામાં ઉપસ્થિત છું.
મારા માટે શું આદેશ છે? આજે તમે સ્વસ્થ નથી લાગતા? પિતાજીને શું કષ્ટ છે માતા? આમની અસ્વસ્થતાનું શું કારણ છે? હું રાજવૈદ્યને બોલાવું? આમના રોગની દવા રાજવૈદ્ય પાસે નથી, તારી પાસે છે રામ. મારી પાસે? પરંતુ રોગ શું છે? તારો મોહ, તારો સ્નેહ, જેના માટે એ આજે સૂર્યવંશની કીર્તિ પર કલંક લગાડવા તૈયાર થઈ ગયા છે. માતા, મને ક્ષમા કરશો. પિતાજી માટે તમારા શ્રી મુખેથી આ વચન ઉચિત નથી. મારા પિતા જેવો ધીર અને વીર પુરુષ આજે આ ધરતી પર ક્યાંય જોવા નહીં મળે. તેઓ ગુણોનો ભંડાર અને સત્યવાદી છે, જેમની કીર્તિ આજે ત્રણેય લોકોમાં ફેલાઈ છે. તેઓ તેમના આ સેવકના મોહમાં એવું કોઈ કાર્ય કરી જ ન શકે જેનાથી સૂર્યવંશની કીર્તિ પર કલંક લાગે. એ જ તો કરી રહ્યા છે તારા ધીર અને વીર પિતાશ્રી. મને વિશ્વાસ નથી. પિતાજી, તમારા જેવા મહાવીરને આ પ્રકારની વ્યાકુળતા શોભા નથી આપતી. તમે નિઃસંકોચ તમારા હૃદયની વાત મને કહો. જો પુત્ર નહીં તો મિત્ર સમજીને કહો. તમે જ તો કહેતા હતા ને કે રામ, તું તો મારો મિત્ર છે. હું મારા પ્રાણ આપીને પણ તમારું આ દુઃખ દૂર કરીશ. રામ, मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.